દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની રેસિડેન્સી શાળામાં 50થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં શાળા સંચાલકોમાં રીતસરની દોડધામ મચી હતી। ઘટનાના પગલે શાળા સંચાલકોએ તમામ બાળકોને તાબડતોડ 108 મારફતે લીમખેડા CSC સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। દાહોદ જિલ્લાના મંડેર ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ લુખડિયાની વિદ્યાર્થીનીઓને ત્યાં રહેવાની જગ્યા ન હોવાથી આ વિદ્યાર્થીનીઓને લીમખેડા મોડેલ સ્કૂલમાં મૂકવામાં આવી હતી, જેમાં આજે સાંજના સમયે 370 બાળકો માટે કઢી ખીચડી શાક અને ચણાનું ભોજન બનાવવામાં આવ્યું હતું, જે ખાધા બાદ સંખ્યાબંધ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગનો શિકાર થઈ હતી। આ અંગે શાળા સંચાલકોને જાણ થતાં તેઓમાં દોડધામ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ હતો। તાબડતોડ શાળા સંચાલકો શાળા ખાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડવા માટે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। થોડીક જ વારમાં દેવગઢ બારિયા લીમખેડા તેમજ આસપાસની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મોડેલ સ્કૂલના કમ્પાઉન્ડમાં પહોંચી હતી અને તમામ બાળકોને સારવાર અર્થે લીમખેડા CSC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। હાલ તમામની સારવાર ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સત્તાવાર મળેલી માહિતી અનુસાર 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ છે અને કદાચ આગળ આ આંકડો વધી પણ શકે છે। અત્યારે એકાદ બેને બાદ કરતાં તમામની હાલત સુધારા પર છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે રેસિડેન્સી શાળાઓમાં શાળા સંચાલકો દ્વારા સાંજે બાળકો માટે તાજા જમવાનું ખાવાનું બનાવવામાં આવે છે, તેનું મેનુ પણ ફિક્સ હોય છે। હવે આ બાળકોને કઈ વસ્તુ ખાવાથી ખોરાકી ઝેરની અસર થઈ છે તે હવે તપાસનો વિષય બની જવા પામેલ છે, પરંતુ અત્યારે રાતના 12 વાગી રહ્યા છે અને અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં 50થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગનો અસર થઈ છે। 370 બાળકોએ આ ખોરાકને આરોગ્ય હતો। અત્યાર સુધીમાં 50 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે અને આગામી સમયમાં કદાચ આ ખોરાકી ઝેરની અસર વધુ બાળકોમાં થઈ શકે છે તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે લગભગ 10:30 વાગે જે 108નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે। જે બાદ 108ની ટીમને THO શ્રીની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે। અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરેલા છે। તમામની હાલત હાલ સ્ટેબલ છે। એના સિવાય 4 બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે, એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે। ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે। આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે।